ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની કુલ 3966 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે। 1 જૂનના રોજ બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન અરજી સ્વીકારવાનું શરૂ થશે। 1 જૂન 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। શિક્ષણ વિભાગે દાવો કર્યો કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે। ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમોના આધારે જ કરવામાં આવશે। ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ શૈક્ષણિક ગુણાંકના આધારે આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે। આ ભરતીમાં ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યાઓ અનામત રાખીને પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે।